કાંકરેજ તાલુકાને નવા વાવ થરાદ જિલ્લામાં સામેલ કરવાના વિરોધમાં વિરોધ પ્રદર્શન. ગુજરાત સરકાર દ્વારા કાંકરેજ તાલુકાને નવો બનેલા વાવ થરાદ જિલ્લામાં સામેલ કરવાના તાજેતરના નિર્ણયથી થરાદ શહેરમાં ભારે વિરોધ પ્રદર્શન થયું છે. સ્થાનિક વેપારીઓ ધારાસભ્ય અમૃત ઠાકોરના નેતૃત્વમાં આ પગલાંનો કડક વિરોધ વ્યક્ત કર્યો છે અને કાંકરેજ તાલુકાને ફરીથી બનાસકાંઠા જિલ્લામાં સામેલ કરવાની માંગ કરી છે. એકતા દર્શાવવા માટે થરાદ શહેરના વેપારીઓએ સ્વયંભૂ રીતે બજાર બંધ રાખી સરકારના નિર્ણયને વિરોધ કર્યો. વાવ થરાદ જિલ્લામાં વાવ, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર, ભાભર, કાંકરેજ, સોયગામ જેવા અનેક તાલુકાનો સમાવેશ થાય છે, જેનો વિરોધ વિવિધ મોરચાઓથી થયો છે. રહેવાસીઓ અને સ્થાનિક નેતાઓ દલીલો કરે છે કે કાંકરેજને નવા જિલ્લામાં સામેલ કરવું અનુકૂળ નથી અને તેમના હિતોને નુકસાનકારક છે. તેઓ હાઇલાઇટ કરે છે કે બનાસકાંઠા તેની સારી કનેક્ટિવિટી અને સુવિધાઓ સાથે તેમના વ્યવસાય અને દૈનિક પ્રવૃત્તિઓ માટે વધુ યોગ્ય છે. ધારાસભ્ય અમૃત ઠાકોર આ વિરોધના મોખરે રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાંકરેજના લોકોના બનાસકાંઠા સાથે મજબૂત સંબંધો છે અને નવી વ્યવસ્થા તેમના સામાજિક આર્થિક માળખાને વિક્ષેપ કરે છે. ખાસ કરી થરાદ શહેરના વેપારીઓ નવા જિલ્લામાં સામેલ થવાથી લોજિસ્ટિકલ પડકારો અને આર્થિક અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. થરા બજારનું સ્વયંભૂ બંધ થવું સ્થાનિક વસ્તી વચ્ચે વ્યાપક અસંતોષનો સ્પષ્ટ સંકેત છે. વેપારીઓ માને છે કે નવા જિલ્લામાં સામેલ થવાથી તેમના વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડશે અને તેઓની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેમના વિરોધને ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે. બીજી બાજુ ગુજરાત સરકારે તેના નિર્ણયને સમર્થન કર્યું છે. જણાવ્યું છે કે નવા જિલ્લાના રચનાનો ઉદ્દેશ્ય વધુ સારી વહીવટી કાર્યક્ષમતા અને વિકાસ છે. જોકે થરા અને કાંકરેજ તાલુકા અન્ય ભાગોમાં વિરોધ દર્શાવે છે. સરકાર તેની દ્રષ્ટિ પર પુનઃ વિચાર કરવાની અને પ્રભાવિત સમુદાય સાથે સંવાદ જોડવાની જરૂર છે, જેથી તેમની ચિંતાઓને ઉકેલી શકાય.